કચ્છ જેવા સૌથી મોટા જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। સુખપર જિલ્લા પંચાયત અને માનકુવા તાલુકા પંચાયતના ઉમેદવારોના કાર્યાલયનું ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉમેદવાર હરીશભાઈ ભંડેરીએ પોતાના અનુભવના આધારે ભવ્ય વિજય પ્રાપ્ત કરવાની આશા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું કે વિસ્તારના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે અને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા પ્રતિબદ્ધ છે। રિપોર્ટર કેતન સોની। પ્રચારના શ્રી ગણેશ આજથી કરશું ને કેશુભાઈ આવીને કાર્યક્રમમાં જોશ ને ઉમંગ ભર્યો અને બાકી રહેલા વિકાસ કામોનું વચન આપ્યું અને હવે આજથી પ્રચાર પ્રસાર અમે આરંભ કરશું। બાપાએ સજેશન કર્યું વધુમાં વધુ મતદાન થાય, વહેલી સવારે થાય અને આ સીટ કાયમ ભાજપનો ગઢ રહ્યો છે। લાસ્ટ ટાઈમ જે લીડ મળી હતી એના કરતા વિશેષ લીડ મળે એવી અપેક્ષા રાખી। મતદારોને તો બસ મતદારો બધા મને ઓળખે છે। ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે પસંદગી કરી છે। સાથે મળી સુખ દુઃખમાં સાથે રહીને કામ કરશું ને વિકાસના કામો કરશું। છેવાડાના માનવી સુધી વિકાસ કઈ રીતે પહોંચે એ ચિંતા કરશું। અનુભવનો ઉપયોગ પણ થશે। વહીવટનો ઉપયોગ 2 વખત તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને प्रमुखનો જે અનુભव છે એ પણ કામે લાગશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।